નમસ્કાર દર્શક મિત્રો, સમય છે હવામાન બુલેટિનનો। હીટ વેવની આગાહીની વચ્ચે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તારીખ 17 મેના રોજ ગુજરાતના બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, દાહોદ, મહીસાગર, તાપી અને ડાંગ જિલ્લાઓમાં તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજની સાથે હળવા વરસાદની શક્યતાઓ છે। 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। જોકે 18મી તારીખથી કમોસમી વરસાદ વિરામ લેશે। 18 થી 23 તારીખ દરમિયાન ગુજરાત પ્રદેશ, દીવ દમણ અને દાદરા નગર હવેલી સહિતના જિલ્લાઓમાં શુષ્ક હવામાનની આગાહી કરવામાં આવી છે। સાથે આગામી 2 દિવસમાં પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, કચ્છ, સુરત, દીવના ભિન્ન વિસ્તારોમાં તીવ્ર ઉષ્ણ લહેરનો સામનો કરવો પડી શકે છે। મહત્તમ તાપમાનની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 3 દિવસ માટે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ક્રમશઃ વધારો થઈ શકે છે અને ત્યાર પછી કોઈ મોટા ફેરફાર નહીં થાય। સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં 16 થી 20 તારીખ દરમિયાન ગરમ અને ભેજવાળી હવાને લીધે અસ્વસ્થતાની સ્થિતિ જોવા મળી શકે છે। અમદાવાદની વાત કરીએ તો 17મી તારીખે ગાજવીજની સાથે હળવો વરસાદ પડી શકે છે અને મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહી શકે છે।